નમસ્કાર મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે મોડ્યુલ 1 ભાગ 6 જોઈશું, જેની અંદર 136 થી 165નું આપણે સોલ્યુશન કરીશું। તો ચાલો શરૂ કરીએ। તો પ્રશ્ન 136, વોટ ઇઝ ધ કેલિબ્રેશન ગ્રેડ ઓફ સ્લીપ ગેજ? તેનું ગુજરાતી, સ્લીપ ગેજના કેલિબ્રેશન માટેનો ગ્રેડ કયો છે? તો અહીંયા ઓપ્શન એ ગ્રેડ 0, ગ્રેડ 00, સી ગ્રેડ 1 અને ગ્રેડ 2। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રેડ 00। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, વોટ ઇઝ ધ મેથડ ઓફ બિલ્ડ ઓફ સાઇઝ યુઝિંગ સ્લીપ ગેજ? તો એનું ગુજરાતી, સ્લીપ ગેજનો ઉપયોગ કરીને સાઇઝના નિર્માણની પદ્ધતિ કઈ છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે સ્લીપ ગેજની, તો એના જે સાઇઝના નિર્માણની જે પદ્ધતિ હોય છે એનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન આપે છે વિંગિંગ, બી સ્લાઇડિંગ, સી ગ્લેજિંગ અને ડી લોડિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વ્રિંગિંગ। ત્યારબાદ 139મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઓફ ગેજ? તો ગેજનું નામ શું છે? તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ ગેજનું નામ જણાવવાનું છે। તો અહીંયા ઓપ્શન એ થ્રેડ રિંગ ગેજ, બી થ્રેડ પ્લગ ગેજ, સી સ્ક્રૂ પીચ ગેજ અને ડી થ્રેડ કેલિપર ગેજ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રેડ પ્લગ ગેજ। ત્યારબાદ 140મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રિંગ ગેજ? તો રિંગ ગેજનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન એ બહારનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ આઉટસાઇડ ડાયામીટર, બી હોલનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ હોલ ડાયામીટર, સી ટેપર્ડ શાફ્ટનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ ટેપર્ડ શાફ્ટ ડાયામીટર અને ડી બહારના ઓટા તપાસવા એટલે કે ચેક ધ આઉટસાઇડ થ્રેડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બહારનો વ્યાસ તપાસવા એટલે કે ચેક ધ આઉટસાઇડ ડાયામીટર। ત્યારબાદ 141મો પ્રશ્ન, વોટ ઇઝ ધ રેન્જ ઓફ સાઇઝ ઇન ઇન્ડિવિજ્યુઅલ રેડિયસ ગેજ? તો ઇન્ડિવિજ્યુઅલ રેડિયસ ગેજમાં સાઇઝની રેન્જ કેટલી હોય છે? તો અહીંયા ઓપ્શન એ સ્ટેપ ઓફ 1 mm, બી સ્ટેપ ઓફ 0.5 mm, સી સ્ટેપ ઓફ 1.5 mm અને ડી સ્ટેપ ઓફ 2 mm। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્ટેપ ઓફ 1 mm। ત્યારબાદ 142મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ગેજ ટુ ચેક એક્સેપ્ટેબલ સાઇઝ ઓફ એક્સટર્નલ ડાયામીટર ઓફ એ શાફ્ટ? તો એનું ગુજરાતી, શાફ્ટના બાહ્ય વ્યાસ પર સ્વીકાર્ય સાઇઝને તપાસવા માટે કયો ગેજ છે? તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ રિંગ ગેજ ગો, બી પ્લગ ગેજ ગો, સી રિંગ ગેજ નો ગો અને ડી પ્લગ ગેજ નો ગો। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિંગ ગેજ ગો। ત્યારબાદ 143મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ફિનિશિંગ પ્રોસેસ કેરી આઉટ વિથ એબ્રેસિવ સ્ટીક ટુ કરેક્ટ ધ પ્રોફાઇલ ઓફ ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ સરફેસ? તો એનું ગુજરાતી, આંતરિક નળાકાર સપાટીઓની પ્રોફાઇલને સુધારવા માટે એબ્રેસિવ સ્ટીક વડે કઈ ફિનિશિંગ પ્રક્રિયા કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન એ લેપિંગ, બી હોનિંગ, સી ગ્રાઇન્ડિંગ અને ડી ફાઇલિંગ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હોનિંગ। ત્યારબાદ 144મો પ્રશ્ન, વિચ લેપિંગ મટીરિયલ યુઝ ફોર ઇઝી ચાર્જિંગ એન્ડ રેપિડ કટિંગ? તો સરળ ચાર્જિંગ અને ઝડપી કટિંગ માટે કયા લેપિંગ મટીરિયલનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ કાસ્ટ આયર્ન, બી તાંબુ અને પિત્તર એટલે કે કોપર એન્ડ બ્રાસ, ત્યારબાદ સી નજીક આવેલ દાણાદાર લોખંડ એટલે કે ક્લોઝ ગ્રેન આયર્ન, ડી સફેદ કાસ્ટ આયર્ન એટલે કે વ્હાઇટ કાસ્ટ આયર્ન। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તાંબુ અને પિત્તર એટલે કે કોપર અને બ્રાસ। ત્યારબાદ 145મો પ્રશ્ન, વિચ લેપ મટીરિયલ ઇઝ ઇનએક્સપેન્સિવ એન્ડ કેન બી એક્સપાન્ડેડ ઇફ વોર્ન આઉટ? તો એનું ગુજરાતી, કયું લેપ મટીરિયલ સસ્તું છે અને જો બગડેલ હોય તો તેને વિસ્તૃત કરી શકાય છે? તો અહીંયા ઓપ્શન એ પિત્તર એટલે કે બ્રાસ, બી કાસ્ટ આયર્ન, સી સીસુ એટલે કે લીડ અને ડી કાંસુ એટલે કે બ્રોન્ઝ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સીસુ એટલે કે લીડ। ત્યારબાદ 146મો પ્રશ્ન, વિચ ટાઈપ ઓફ એબ્રેસિવ મટીરિયલ ઇઝ એક્સટર્નલી હાર્ડ એન્ડ યુઝ ઇન લેપિંગ ફોર હેવી સ્ટોક રિમૂવલ? તો એનું ગુજરાતી, કયા પ્રકારના ઘર્ષક મટીરિયલ બાહ્ય રૂપે સખત અને ભારે સ્ટોક દૂર કરવા માટે લેપિંગમાં વપરાય છે? તો અહીંયા ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી એલ્યુમિનિયમ ઓક્સાઇડ, સી બોરોન કાર્બાઇડ અને ડી હીરો એટલે કે ડાયમંડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિલિકોન કાર્બાઇડ। ત્યારબાદ 147મો પ્રશ્ન, વિચ એબ્રેસિવ ઇઝ યુઝ ફોર લેપિંગ ડાય એન્ડ ગેજ? તો ડાય અને ગેજના લેપિંગ માટે કયા ઘર્ષકનો ઉપયોગ થાય છે? મિત્રો ઘર્ષક એટલે કે એબ્રેસિવ। તો અહીંયા ઓપ્શન એ બોરોન કાર્બાઇડ, બી સિલિકોન કાર્બાઇડ, સી હીરો એટલે કે ડાયમંડ
અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બોરોન કાર્બાઇડ. ત્યારબાદ 148મો પ્રશ્ન, વિચ ઇઝ ધ હાર્ડેસ્ટ ઓફ ઓલ એબ્રેઝિવ મટીરિયલ એન્ડ યુઝ ફોર લેપિંગ ટંગસ્ટન કાર્બાઇડ. તો એનું ગુજરાતી, કયો ઘર્ષક બધા ઘર્ષક મટીરિયલમાંથી સૌથી સખત અને ટંગસ્ટન કાર્બાઇડના લેપિંગ કરવા માટે વપરાય છે? તો અહીંયા ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી બોરોન કાર્બાઇડ, સી હીરો એટલે કે ડાયમંડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હીરો એટલે કે ડાયમંડ. ત્યારબાદ 149મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એબ્રેઝિવ યુઝ ફોર લેપિંગ એક્યુરેટલી ફિનિશિંગ વેરી સ્મોલ હોલ. તો એનું ગુજરાતી, ખૂબ નાના હોલને ચોકસાઈપૂર્વક લેપિંગ કરવા માટે કયું ઘર્ષક વપરાય છે? તો અહીંયા ઓપ્શન એ સિલિકોન કાર્બાઇડ, બી હીરો, સી બોરોન કાર્બાઇડ અને ડી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હીરો એટલે કે ડાયમંડ. ત્યારબાદ 150મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લેપિંગ વ્હીકલ. તો વાહનોમાં લેપિંગ કરવાનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન એ કટિંગ ક્રિયા અને લુબ્રિકેશન સપાટીનું નિયમન એટલે કે રેગ્યુલેટ કટિંગ એક્શન એન્ડ લુબ્રિકેટ સરફેસ, બી મધ્યમ અસરકારક કામગીરી એટલે કે મીડિયમ ઇફેક્ટિવ ઓપરેશન, સી પરિમાણીય ચોકસાઈમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ડાયમેન્શનલ એક્યુરેસી અને ડી કાપવાની ક્ષમતામાં ઘટાડો એટલે કે ડિક્રીઝ કટિંગ એબિલિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કટિંગ ક્રિયા અને લુબ્રિકેશન સપાટીનું નિયમન એટલે કે રેગ્યુલેટ કટિંગ એક્શન એન્ડ લુબ્રિકેટ સરફેસ. ત્યારબાદ 151મો પ્રશ્ન, વિચ લેપિંગ મીડિયમ ઇઝ યુઝ ફોર લેપિંગ કોપર એન્ડ ઇટ એલોય. તો તાંબુ અને તેની મિશ્ર ધાતુના લેપિંગ કરવા માટે કયા લેપિંગ માધ્યમનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ વનસ્પતિ તેલ એટલે કે વેજીટેબલ ઓઇલ, બી મશીન તેલ એટલે કે મશીન ઓઇલ, સી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ અને ડી પેટ્રોલિયમ જેલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દ્રાવ્ય તેલ એટલે કે સોલ્યુબલ ઓઇલ. ત્યારબાદ 152મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લેપિંગ ટૂલ. તો લેપિંગ ટૂલનો હેતુ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને આ લેપિંગ ટૂલ છે એનો હેતુ જણાવવાનો છે. તો અહીંયા ઓપ્શન એ બાહ્ય સપાટી માટે લેપિંગ ટૂલ, બી આંતરિક સપાટી માટે લેપિંગ ટૂલ, સી બાહ્ય નળાકાર સપાટી માટે લેપિંગ ટૂલ અને ડી આંતરિક નળાકાર સપાટી માટે લેપિંગ ટૂલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બાહ્ય નળાકાર સપાટી માટે લેપિંગ ટૂલ એટલે કે લેપિંગ ટૂલ ફોર એક્સટર્નલ સિલિન્ડ્રિકલ સરફેસ. ત્યારબાદ 153મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટેમ્પરેચર ડેટ ચેન્જ ઓફ સ્ટ્રક્ચર ટુ ઓસ્ટેનાઇટ સ્ટાર્ટ એટ 723 ડિગ્રી ઇન હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ. તો ઉષ્મા ઉપચારની પ્રક્રિયામાં એવું કયું તાપમાન છે જે ઓસ્ટેનાઇટ બંધારણમાં 723 તાપમાને ફેરફાર થવાનું શરૂ થાય છે? તો અહીંયા ઓપ્શન એ નીચું ક્રિટિકલ તાપમાન એટલે કે લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર, બી અપર ક્રિટિકલ તાપમાન એટલે કે અપર ક્રિટિકલ ટેમ્પરેચર, સી ગલન તાપમાન એટલે કે મેલ્ટિંગ ટેમ્પરેચર અને ડી ક્રિટિકલ તાપમાન એટલે કે ક્રિટિકલ ટેમ્પરેચર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નીચું ક્રિટિકલ તાપમાન એટલે કે લોઅર ક્રિટિકલ ટેમ્પરેચર. ત્યારબાદ 154મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોસેસ ઇફ હોટ સ્ટીલ cooled slowly the old structure is retained and it will have fine grain that make it easily machined. તો એનું ગુજરાતી, જો ગરમ સ્ટીલને ધીમે ધીમે ઠંડુ કરવામાં આવે તો તે જૂનું બંધારણ જાળવી રાખે છે અને તેમાં બારીક કણો હોય છે જે તેને સરળતાથી મશીનિંગને યોગ્ય બનાવે છે. તો તે પ્રક્રિયા કઈ છે? તો અહીંયા ઓપ્શન આપે છે એ એનલિંગ, બી હાર્ડનિંગ, સી ટેમ્પરિંગ અને ડી નોર્મલાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એનલિંગ. ત્યારબાદ 155મો પ્રશ્ન, વોટ ઇઝ ધ નેમ ઇફ હોટ સ્ટીલ કુલ રેપિડલી ટુ ફ્રોમ એ ન્યૂ સ્ટ્રક્ચર. તેનું ગુજરાતી, જો નવું બંધારણ રચવા માટે ગરમ સ્ટીલ ઝડપથી ઠંડુ થાય તો તેનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન એ ફેરાઇટ, બી ઓસ્ટેનાઇટ, સી માર્ટેનસાઇટ અને ડી પર્લાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માર્ટેનસાઇટ. ત્યારબાદ 156મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોસેસ ટુ એડ કટિંગ એબિલિટી એન્ડ વિયર રેઝિસ્ટન્સ ઓન સ્ટીલ. તો કટિંગ ક્ષમતા ઉમેરવા અને સ્ટીલમાં ઘસારો અવરોધ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કઈ છે? તો અહીંયા ઓપ્શન એ ટેમ્પરિંગ, બી એનલિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાર્ડનિંગ. ત્યારબાદ 157મો પ્રશ્ન, વોટ ઇઝ ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ટુ રિમૂવ એક્સ્ટ્રીમ બ્રિટલનેસ એન્ડ ઇન્ક્લુડ ટફનેસ એન્ડ શોક રેઝિસ્ટન્સ ઇન સ્ટીલ. તો આંતરિક બરડપણું દૂર કરવા અને સ્ટીલમાં કઠિનતા અને આંચકા સામે અવરોધ પેદા કરવાની ઉષ્મા ઉપચારની પ્રક્રિયા કઈ છે? તો અહીંયા ઓપ્શન એ ટેમ્પરિંગ, બી એનલિંગ, સી નોર્મલાઇઝિંગ અને ડી હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેમ્પરિંગ. ત્યારબાદ 198મો પ્રશ્ન,
વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ સ્ટીલ being heated to required temperature and held in the same temperature for a period of time? તેનું ગુજરાતી, સ્ટીલને જરૂરી તાપમાન સુધી ગરમ કરવામાં આવે અને તે જ સમયગાળા માટે સમાન તાપમાન પર રાખવામાં આવતી પ્રક્રિયા કઈ છે? તો અહીંયા ઓપ્શન એ સોકિંગ, બી હીટિંગ, સી ક્વેન્ચિંગ અને ડી હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોકિંગ. ત્યારબાદ 159મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બ્રાઇન સોલ્યુશન વોટર ઓઇલ એન્ડ એર યુઝ ઇન હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ? તો ઉષ્મા ઉપચારની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા દરિયાઈ દ્રાવણ, પાણી, તેલ અને હવાનો હેતુ શું છે? તો અહીંયા ઓપ્શન એ સોકિંગ, બી ક્વેન્ચિંગ, સી હીટિંગ અને ડી ઓસ્ટેનાઇટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્વેન્ચિંગ. ત્યારબાદ 160મો પ્રશ્ન, વોટ ક્વેન્ચિંગ મીડિયા ઇઝ યુઝ ફોર સ્પેશિયલ એલોય સ્ટીલ? તો વિશિષ્ટ એલોય સ્ટીલ માટે કયા ક્વેન્ચિંગ મીડિયાનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ બ્રાઇન સોલ્યુશન, બી પાણી એટલે કે વોટર, સી ઓઇલ અને ડી ઠંડી હવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઠંડી હવા એટલે કે કોલ્ડ એર. ત્યારબાદ 161મો પ્રશ્ન, વોટ ઇઝ ધ હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ ઓફ રીહીટિંગ ધ હાર્ડનેસ સ્ટીલ ટુ ટેમ્પરેચર બિલો 400 સેલ્સિયસ ફોલોડ બાય કુલિંગ? તેનું ગુજરાતી, 400 સેલ્સિયસથી નીચા તાપમાને કઠણ સ્ટીલને ફરીથી ગરમ કરીને ઠંડી કરવાની હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયાનું નામ શું છે? તો અહીંયા ઓપ્શન એ ટેમ્પરિંગ, બી હાર્ડનિંગ, સી એનલિંગ અને ડી નોર્મલાઇઝિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટેમ્પરિંગ. ત્યારબાદ 162મો પ્રશ્ન, વોટ ઇઝ ધ એડવાન્ટેજ ઓફ એનલિંગ? તો એનલિંગનો ફાયદો શું છે? તો અહીંયા ઓપ્શન એ આંતરિક તાણ દૂર કરે છે એટલે કે ટુ રિલીવ ધ ઇન્ટરનલ સ્ટ્રેસ, બી કટિંગ ક્ષમતા ઉમેરે છે એટલે કે ટુ એડ કટિંગ એબિલિટી, સી સ્ટીલની દાણાદાર રચનાને સુધારો કરે છે એટલે કે ટુ રિફાઇન ધ ગ્રેન સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટીલ, ડી ઘસારા અવરોધ વધારો કરે છે એટલે કે ટુ ઇન્ક્રીઝ વિયર રેઝિસ્ટન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ આંતરિક તાણ દૂર કરે છે એટલે કે ટુ રિલીવ ધ ઇન્ટરનલ સ્ટ્રેસ. ત્યારબાદ 163મો પ્રશ્ન, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ રિમૂવિંગ ધ ઇન્ટરનલ ડિફેક્ટ ઓફ સ્ટીલ કોમ્પોનન્ટ? તો સ્ટીલ ઘટકોના આંતરિક ખામીને દૂર કરવાની પ્રક્રિયા કઈ છે? તો અહીંયા ઓપ્શન એ એનલિંગ, બી નોર્મલાઇઝિંગ, સી હાર્ડનિંગ અને ડી ટેમ્પરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોર્મલાઇઝિંગ. ત્યારબાદ 164મો પ્રશ્ન, વિચ કી ઇઝ યુઝ ફોર ટ્રાન્સમિટિંગ લાઇટ ટોર્ક? તો એનું ગુજરાતી, લાઇટ ટોર્ક વહન કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? તો અહીંયા ઓપ્શન એ સેડલ કી, બી વુડ રબ કી, સી ગીવ હેડ કી અને ડી ફેધર કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વુડ રબ કી. ત્યારબાદ 165મો પ્રશ્ન, હાઉ ધ મિકેનિકલ પ્રોપર્ટી ઓફ સ્ટીલ લાઇક સ્ટ્રેન્થ, ટફનેસ, ડક્ટિલિટી આર ઇફેક્ટેડ? તો એનું ગુજરાતી, સ્ટીલના યાંત્રિક ગુણધર્મો જેવા કે તાકાત, કઠોરતા અને તન્યતા અસર કેવી રીતે પ્રભાવિત થાય છે? તો અહીંયા ઓપ્શન એ ટેમ્પરિંગ દ્વારા, બી હાર્ડનિંગ દ્વારા, સી એનલિંગ દ્વારા અને ડી નોર્મલાઇઝિંગ દ્વારા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાર્ડનિંગ દ્વારા. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે મોડ્યુલ 2 વિશે આપણે ચર્ચા કરીશું.